ચાલો બધાને જય સ્વામિનારાયણ. આજે દિનેશભાઈ લંડન થી આવ્યા, દીકરીઓને સુવાનું નામ નથી લેતી, આઈસ્ક્રીમ ખાવા ગેલોક્સમાં લઈને આવ્યા. જો બધાને ચાલો આવી જાવ. બહુ આમ ખુશ થઈ ગયા. આમ 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 હાલો આવી જાવ. જય સ્વામિનારાયણ. આવી જાવ બધા. હાલો બધા આવી જાવ. અંધારું આવે તો હમણાં અંજવાળું આવી જાય કા. હાલો બધા આવી જાવ. માતાજી ભાઈકશાળી હે કા. બહુ મજા આવી આજે. હા ગેલોક્સ આવ્યા એટલે. હા તમને એવું જ બહુ ગમે કા. બહુ મજા આવી ગઈ જો. એટલે લઈ ગયા તો એમને એમ લાગ્યું કે આશા દીદી આજ ફરવા લઈ ગયા હોય એવું. હું નહીં, દિનેશભાઈ જો. હા જો દિનેશભાઈ તરફથી અમને બધાને ગેલોક્સે લઈ ગયા છે. આઈસ્ક્રીમ ખાવા કા. આઈસ્ક્રીમ ખાવાનો છે અમારે બધાને. આમનો આમના ભાઈ આમના આ સાઈડ બહાર આવ્યા છે. હવે અહીંથી જવાનું. અમને તેમ જ કીધું છે જેને જે ખાવું હોય ખાજો. જે ખાવું હોય ખાવાનું, આઈસ્ક્રીમ ખાવાનું. જમીન તો આવ્યા એટલે. એવું કીધું કે જેને જે ખાવું હોય. હા જેને ખાવું હોય, જે આઈસ્ક્રીમ ખાવું હોય હાલો આઈસ્ક્રીમની દુકાનમાં જ જઈએ આપણે. જોઈ ના હાલ આમ એક સાઈડમાં હોય. આમ જો છોકરીઓ બોલાય બધાને કે ઉભા રહ્યો. ઉભા રહ્યો માતા. લે તને બહુ ખુશ થઈ ગઈ. ઉભા રહ્યો ગ્રેવા. બધાને ઉભા રાખો. આગળ હાલવા મેળા. ચાલો વિડિયો બેન હોયાલો. અહીંથી જવાય એવું. પછી ઓલું શીખવાડી દીધું ને ટીસ્યુ પેપર. ટીસ્યુ પેપર શું કહેવાનું. ચપ્પલ કેમ નથી પહેર્યા? ચપ્પલ કાનો પહેર્યા? ગોગી તેમાં નો પહેરવાય ને. ચપ્પલ પહેર્યા વગર મારે ભેરું આવવાનું જ નહીં. બધ ફરજિયાત ચપ્પલ પહેરવાના. હાલો આગળ જાઓ. હાલો બધા. ઘોડાને કહી દેવી હેપી ન્યુ યર. હા બોલો. હા બોલો. દિનેશભાઈ આજે બહુ છોકરી. નીચે ઉતર. નીચે ઉતર. હે ભાઈ આને ક્યુ આઈસ્ક્રીમ લઈ દેવાનું. હાલો લઈ લ્યો. જાઓ શોપમાં જેને જે ગમે ઓલા બાઈન કઈ લગતા જાજો. આજે અમારે કવિતાબેન ના હસબન્ડ આવ્યા છે, દિનેશભાઈ. એટલે અમે તો આજ બધા ખુશીમાં છીએ. એટલે જે દીકરીઓને ખાવું હોય તે કે આઈસ્ક્રીમ મેં ચાલો આજ દીકરીઓને જવું તો લઈ જાય. કેટલા દિવસથી ઘરે. હવે ભાઈ તમે એક પેન રાખો, જેને જે જોઈ લખતા જાઓ, પછી છેલ્લે બિલ મને કહેજો. એક હોય કઈ નો 50 હોય. જેને કેન્ડી ખાવી હોય, આઈસ્ક્રીમ ખાવું હોય, જેને જે દિનેશભાઈ બોલાવો. આઈસ્ક્રીમ કેન્ડી કોન અને બસ ઈ જ. હાલો બોલાવો દિનેશભાઈ ને. હા તમને હા ચાલો ભાઈ પેલા એક કઈને બહાર નીકળી જાવ. જવા આવી જશે. હાલો કે આપતા જાવ છો. આમાંથી બોલતા જાવ. હાલો એક પેનમાં તો બધા જાજી દીકરીઓ એટલે તમને થોડો પ્રોબ્લેમ થશે. જેટલું છે ને એટલું કયો. ક્યાં મેનુમાં છે? દીકરીઓ
આ બધા કેતા જાવ, હાલો નામ વાઇઝ લખતા જાવ નુસાબેન એક આપણે. હા એને આપતા જાવ. કોણ લઈને ગયું? આમ રહ્યો તુષાબેન છે. કોણ લઈને જાય? તાર ક્યું લેવું છે? આપો ભાઈ એને. એ કેતા જાવ ને આપતા જાવ, તમે લખતા જાવ. હાલો લાઈન લાઈન કરી દો પાછળથી. હા કાંઈ વાણી લખી લેશે. હાલ તારી. હાલો તું જા. હાલો એ ત્રણ ને મોકલો તો નામ લખાવા. એ ભાઈને બિલમાં ભાઈ ઓછું તમને ન થવું જોઈએ, લખી લેજો. હાલ બોલ ક્યું આપો એને. હા ગેલોપ્સર આવ્યા. જોરે મેં ક્યારેય જોયું નથી. વાહ મસ્ત હો. જાઓ દિનેશભાઈ થેન્ક યુ કહેતા જાજો. હા જાઓ જાઓ. તને ઈ જ જોઈ. હાલો લાઈન કરજો, બધા લાઈન કરો. ઉભા રહ્યો. 3 આવી જાય ને પછી 3 બહાર નીકળતા જાઓ. હાલો જેને આવી ગયું ખાવા માંડો. હાલો ચાલુ કરી દો. ઓગરી જશે ત્યાં ઉભા વહી જવા. આમ જો ઘોડા પાસે બેસ જાઓ બધા. આવે આમ જો માનસી બધાને આવે ને 2 મિનિટ શાંતિ રાખજો. ત્યાં બેસો બેસો બધા. હાલ આવી જાય ને જાતા જાવ. હા હા જે ખાવું હોય દ્યો. એની પાસે જે હાજર હશે ની દેશે હો. આજે બધા મોજ છે. એ આજે બધાને મોજ છે. આશા દીદી છે. મિસ યુ કવિતા દીદી અને અંજલિ. તમારી જ કમી છે. આવી જાવ તમે પણ. કોને ખવડાવ્યું? તમારે ખાઈ કોને ખવડાવ્યું? આશા મેં નથી ખવડાવ્યું. કોને ખવડાવ્યું? કોને ખવડાવ્યું આ તમને? તો શું કહેવાનું? થેન્ક યુ. પછી મિસ કોને કરવાના? કવિતા દીદી અને અંજલિ. હાલ જો હું આ ખોલું. હા જાઓ બા બેસો. જો બધા ખોલો. હાલો હા ખોલો. હો બધા ઈ જ લીધું. સરસ. કેનો શ્રી આમ નહીં રહેતો? આમ લાઈનમાં રહી જાય બસ. હા હા એને ખાવું હોય આપો. વાંધો છે ને. તારે કેવું લીધું? મસ્ત લ્યો. જાઓ ભાઈ. તમારે તમારે હાલ એમ નહીં. તમારે કયું જોશે? હાલો માં બેસો બધા. જેને આવી ગયું ને ત્યાં બેસો. ચાલો તને આ ખાવું? મારું ફેવરિટ ખાવું. આમાં ચોકલેટ મસ્ત આવે. તે ખાધું જ ક્યારે? આ નથી ખાધું. આમાં ચોકલેટ આપો ને ભાઈ. આમાં એ નહીં છે. આ મારું ફેવરિટ છે પણ આમાં ચોકલેટ ખાવાનું. કયું ખાવાનું? આમાં ચોકલેટ આપો. સેન્ડવિચ એ સરસ આવે. લ્યો મેહુલભાઈ. ઈ તમે પ્રાઇઝ ખબર હોય, મને પ્રાઇઝ ની નો ખબર હોય. જે હોય ચોકોવાળી નથી. એ કઈ નથી. આમ ખોલો જી નથી. એ કઈ નથી. હે આપો. આપો. હા બસ આ ઈ આપી દો. હાલ જો કચરો બધાને ડસ્ટબિનમાં નાખવાનો. મોજે દરિયા કા. હા મારો ઓરિયો વાળો આવ્યો. ઓરિયો વાળો આવ્યો તને? સ્ટ્રોબેરી શું છે? સ્ટ્રોબેરી. હા ચોકલેટ. સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરી. ચોકલેટ. ચોકલેટ. ડ્રાય ફ્રૂટ નટ્સ વાળો. ડ્રાય ફ્રૂટ વાળો છે ઈ. ડ્રાય ફ્રૂટ. અહીંયા નામ સાંભળ્યું. સરસ ખાવ હો. મોજ કરો. અહીંયા નામ સાંભળ્યું છે. તે ખાધું કોઈ દી? તો પછી તો એને પેલ બધા તમે બધા પહેલી વાર ખાધો ને? આ ખાઈ લ્યો. માં બેસ જાઓ. ચાલો ત્યાં બેસ જાઓ બધા. કચરો ડસ્ટબિનમાં હો.
પતી ગયું કાકા તમારે કામ પતી ગયું ત્યાં કાંઈ વાંધો નહીં શું થયું તમારે શું બાકી રહ્યું કાંઈ વાંધો નહીં શું થયું હે એ ખાવું આવો બેલાબેન આવો ખાવાના મારી દીકરીઓને ખવડાવવા આવો આ લોકોને ફોરેનમાં રોજ આઈસ્ક્રીમ ખાઈએ ઠંડુ વાતાવરણ હોય તો આઈસ્ક્રીમ ખાય બધા એટલે એને ટેવ જ બધાને જમીને આઈસ્ક્રીમ ખાવાની એ આમાંથી દેતા જાવ ને દેખાશે આ જોઈ છે આને એક આપું છું હો આજા ખાવા માંડે ને બીજા કોને જોઈ છે તને હાલે ચાલ બીજું તને જોયા તને કયું જોઈ ચાલ બોલ તારી ખાવું હાલો તારે આ વાઈટ આપો તો ભાઈ હાલો જાઓ હાલો હાલો બાકી હોય આવી જાઓ તને કયું જોઈએ આમાં બદલવાનું આવતું આ ચમચું લઈ લો કયું જોઈ ઈ જોઈ આ ઈ ચાર જોઈ ને કે ઓલું જોઈ ચોકલેટ ભાઈ ઓલું આપો તો ચશ્મા વધી ગયો છું મંદિર નથી દેખાતું કઈ આજે કવિતાબેન ભાઈએ મોજ કરાવી દીધી દિનેશભાઈએ છોકરીઓને આઈસ્ક્રીમ ની ગેલોફ્સ આવ્યા છે જો અત્યારે ચોપડામાં લખ નાખાય પછી એન્ટ્રી પાડ લેવાય ભાઈ હવે ઓલો આપી દે આ જોઈ ને આ પેલો આ ઓલો બ્લુ ઓલો ઓલો ચોકલેટ ને ઓલો ઓરેન્જ આ ભાવશે હાલો હાલો હવે કોણ બાકી છે તારે ઉપરવાળો તને હાલો એ બે ઉપરવાળા આપી દેજો તમે બે લઈ તમે બધા રિયા લઈ લેજો સેવાવાળા અહીં બેસ તમને ક્યારના કે છે શું કહેતા તમે બધા કવિતાબેન ને શું કહેતા હતા આમ જો કવિતાબેન જોડાણા શું કહેતા હતા કવિતા દીદી આઈ મિસ યુ તમને નંદીને બહુ મિસ કરીએ છીએ શું કયો મિસ યુ કોને મિસ યુ કવિતા એવું બધા તમને મિસ કરે જો આજે દિનેશભાઈ મોજ કરાવી દીધી છોકરીઓને કા બહુ રાજી થઈ ગયું જો પહેલી વાર ખાધું ને આવો કોણ હે પહેલી વાર ખાધું ને આવું આ ન્યા નથી જાવો અહીંથી ક્યાંય નહીં જવાનું આગળ બસ અહીંયા જ રહેજો બધા તે ઈ લીધી તો તું તો લઈ ગઈ હતી તો બીજું ના ઈ મેં લઈ નો લીધી છે પાછું આપી દીધું તને ભાવે ઈ ખાવાનું આ ખાવી હતી તાર સારું જેને જે ભાવે ઈ હા ઈ બીસ મજા આવે ઈવડું મને ફેવરિટ આને એમાં શું નીકળું આઈસ્ક્રીમ છે અચ્છા અચ્છા સરસ લ્યો ખાવ ખાવ બધા મોજ કરો એકાબીજા શેર કરો આમ જો એકાબીજા શેર કરો બધાને જય સ્વામિનારાયણ મોજ છે અમારી દીકરીઓને આજે દિનેશભાઈ તરફથી તમારે નથી ખાવાનું
મારે નથી ખાવું કઈ. મને ભાઈ દાઢ દુખે. ના ના હું તો ચાખી લે. હા હું મમરા ના મને નથી ખાવું. મારે ખાવું હોય તો મને દાઢ દુખશે. હમણાં હું નથી ખાતી. હું ખાવું ના નથી ખાતી. ના હું છોકરીઓના હું ચાખી લઉં છે. મને નથી ખાવું. ખાવું હોય તું ક્યાં ના પાડો તમે. હું આનામાં જ ચાખી લઈશ. તો એમાં લ્યો ને સાદું લ્યો. આ તો લઈ લ્યો. એમાંથી લઈ લો. પ્રીતને ન દીધું જે વાંધો નહીં. જે ખાવું એ. સુરત આવી હતી ને અહીંયા મોકલો બેન. ગોપી બેન તમારે આવવું જોઈએ. મને કવિતા બેન નથી. મને દાઢ દુખતી હજી ક્યાંક વારો જ ન થાય હોય દાઢનું કરાવવાનું. હવે એ કવર કરાવવાનું છે. આમાં ફ્રી થાવ ત્યારે હું ચાખી લઉં. જો આમાંથી મસ્ત છે. ના બસ જય સોમનારાયણ. જો મેં લઈ લીધું. ચોકલેટ વાળું મલાઈ વાળું બસ હવે મને ખબર ને. આવું કોઈ નથી લીધું. મેં કે લીધું. આવું કોઈ નથી લીધું. ખાવું લો. આ તમારો ફેવરેટ. અત્યારે નથી ખાવું. ખબર પડે દાળ. ચોકલેટ જ છે નાકરી. હું તો આપણે આખા નવરાત્રીમાં આઈસ્ક્રીમ બધાય ખાધું. મેં ખાધું ક્યારે? હું નથી ખાતી. મને દાઢનું છે ને પેલી તકલીફ થઈ ગઈ. હવે કવર કરાવું પછી ખવાશે. અનિલભાઈ પટેલ બેનને ખવડાવ. બેનને કોણ ના પાડે ખાવું હોય તો. તારા બેન હું તમારા વિડીયો જોઉં છું સુરતથી. થેન્ક યુ બેન. સરસ લ્યો. બધા જ્યાંથી જોતા હોય બધાને થેન્ક યુ. હા દીકરીઓને આજે બહુ મોજ છે. મેં ખાધું થોડુંક કવિતા બેન. મને આ દાઢનું થઈ જશે ને પછી ખાઈશ. કા તમારે મનાય. તમે હવે મારે એવું નિયમ લેવું. કવિતા બેન આઈસ્ક્રીમ ખવડાવવા આવે ને ત્યારે મારે ખાવું. એટલે તમે જલ્દી આવો. કા કવિતા બેન આપણે શું કરી છે? મિસ કરીએ છીએ. બહુ કરી. કા મિસ? અહીંયા આવી જાવ. ના મને મેં ખાધું આનામાંથી. નથી ખાવું. હા તો ભલે ને જે ભાવે એ ખાવ. હમણાં માં નથી ખાવું. મમ્મી મસ્ત. હું હવે ઊંઘ કેટલા વાગે આવશે બધાને? 12 નહીં સુઈ જવાનું. હવે મસ્તી ટાઈમ મસ્તી પછી સુઈ જવાનું. કવિતા દીદી કે મળવા આવો નથી ગમતું. બે પૂરા. બે ખાધા. બે આઈસ્ક્રીમ ખાધા. ના માં નથી ખાવું ઉષાબેન. ના હું તમારામાં ચાખી લઉં. લાવ જય સોમનારાયણ. ના બસ 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 તમે ખાઓ. તમે ખાઓ. બે ખાઈ. મને તો બીજું કઈ ગમે ને આપણે રોજ ખાવી લીધું. હા બસ તે ત્યારે ખાઈશ કવિતા બેન. મને તો ખાવી લીધું. આ ઘોડા ઉપર કોણ બેસવા ગયું તું? ભૂત તેમાં. તું તો ક્યાંય આમ નહીં બેસ. ચૂપ. તું ત્યાંથી પહોંચી ગઈ. આમ તને મને તેડી લીધી આજે ગોગી. તેમાં હા મને આને બરોબર ફોન હાથમાં હતો. વિડીયો લઈ લીધું. કા એવું કેમ થયું તને મને તેડવી? મને ગમ્યું તો તને તો બધું ગમે. તને મજા આવી? ઉષાબેન ને તેડીને મજા આવે. પડી જાય મારા પાર્ટનર હશે દીદી. આમ જો બધા તેડી. તેડી તમને તેડવા આવી. એને બધાને તેડવા જોઈ. જો લે
ના મારો 62 નથી, બહુ ઓછો થઈ ગયો હે ને મારો. આપણે તેથી રાતે કર્યો હતો ને, મને મારો ત્યારે વજન હતો પણ હવે ઘટ બહુ 12 કિલો 10 કિલો થઈ ગયો, મિસ ઉતરી જ ગયો. માનસી તમારે જેવી આ કવિતાબેન, જો કવિતાબેન હું ગમે ત્યાં ઊભી હોય ને તો મને તેડી જ લે. આ તેડ જ કરે, દીમાં 5 વાર તેડતા હશે. ના હવે એક બહુ થઈ ગયું, હવે નથી ખાવું. ના 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 એક બહુ થઈ ગયું ભાઈ. હવે પછી કાં 2 દિવસ પછી, હવે 2 દિવસ પછી પાછા આવશું. હા દિનેશભાઈ રોકાય ને એટલા દિવસ આપણે આવવાનું જ છે, ચિંતા ન કરો. તને તાર પપ્પા આવી ગયા લાગે તો બેસ જાન નીચે. કઈક કયો કે મને મારા પપ્પા આવી ગયા. હું વાત આલે હે બેસ જા નીચે, બેસ જા બસ. અહીં સાફ પર નાખા. શું કેવાય ટીસ્યુ પેપર ને શું કે ટીટી પેપર. અમારે એક છોકરીને બિચારીને બોલતા નહોતા આવડતું ને, એક દી મેં કીધું ટીસ્યુ પેપર અંદર થી લઈ આવતો તો કે દીદી હું ટીટી પેપર ક્યાં ગોતું. બિચારી છોકરીઓ ક્યાંય ન ગયું હોય કેમ આવડે, એને શીખવાડવું જ પડે ને. શું શું આવ્યો તાર ખાડા કેવા પડે અહીંયા તો. આમ કરતો આમ ઊભી રહેતો, લાઈટમાં ઊભી રહે કેવા ખાડા પડે. જો અહીંયા પડે, મસ્ત પડે. જો મારે સંધ્યા નહીં પડે હો, એને એક ગાલે પડે. હું કોઈને વાલી જ નથી તો ક્યાં જ પડે. જેને વાલા હોય પડે, હું કોઈને નથી વાલી તો મારે તો. મેં મમ્મીને કીધું તો મમ્મી એવું હોય કે વાલા હોય એને હા એને જ પડે. કીધું એવું કઈ ન હોય. એવું અમે તમને પ્રેમ નથી કરતા એવું કેતા હતા. એને નો પડે એને ઘંટિયા મારા જ વાલા. આપણે ભગવાન ને વાલા, આપણે કોઈને વાલા નહીં. આપણે એને મારી નથી પડતા. જો આપણને ભગવાન વાલા. આપણે ભગવાનને વાલા. ના કવિતાબેન બીજી નથી ખાવી હવે, એક બહુ થઈ ગઈ. પછી આ બધા નહીતર મારે હોસ્પિટલ દોડવું પડશે. ઠંડુ બાવા જો સીધા મોર સાઈડ ઉતરી નખરા તો બધા અહીંયા જ છે બધા પાસે, એક થી એક. કેવું કેવાય સીધા મોર અને આજ પછી ચપ્પલ વગર નીકળીને તો 2 ઊંધા હાથ ની દઈશ. ચપ્પલ પહેરવાના જ ગમે ત્યાં જાય તો. હાલો ખવાઈ ગઈ કે બાકી છે હજી? કૃષ્ણ શું થયું? ભૂંગળું મૂક્યું મોઢા ઉપર. હું મારો ફોન આવ્યો રૂમ માં વહી ગઈ ત્યારે. મેં તો ભૂંગળું મૂક્યું. ઈ ઓલા બેન નો આવ્યો હતો ને કચ્છ માંથી, એટલે કાલ આવવાના. ના ઈ નહોતો, બીજા બેન નો હતો. બધા એને ખબર આવે છે, બધા એમ કયો ટાઈમ કાઢીને લીવડી જાય ને ડાયટ નું કવર કરી આવે. હવે કેમ છે કવર બવર નું? એમ નહીં ચોખ્ઠું લેવાનું છે કાંઈ. હા એમ કવર કરાવવા. નહીં કવર કરે ને હવે કરાવ નાખે. આમાં ન ફ્રી થાવ તો કવર કરાવવા જાવ ને. કાલ મહેમાન આવે એટલે લંડન થી બીજા તો કેટલા દિવસ લેવી પડે. હું હરિદ્વાર થી આવી જાઉં ને પછી. એમ તો ઈ ડોક્ટર કોઈ માની એને બધી ખબર પડે. એક દિન થઈ જાય તને ખબર, તું એન્જિનિયર બધી ખબર પડે. કેટલા દિન થાય પ્રાચી? અઠવાડિયું વયું જાય. આપણે એને બોલે ડોક્ટર હે, ડોક્ટર હે બાપા. આપણે હે કઈમાં પેલા છે બોલ શું છે ઈ ડોક્ટર છે એટલે આપણે છે ને કાઈ બોલાય છે. કાઈ તો બોલાય. માતા જ રહી. આનામાં જો આ ઓલી ક્યાં કઈ બોલે છે એટલે આપણે કાઈ હે ને એને પાછી એવી ને છે ને ના છે ને બોલી એને બોલી તો આપણે છે ને કાઈ બોલાય જ છે. મારે ડેફલી હા એમ તો કઈ બોલતી જ નથી. હું કઈ બોલતી નથી. જો હું કેવી તાય થઈ ગઈ. મને તો કાઈ બોલતા જ નથી આવડતું. આ તોફાની છો આખી હોસ્ટેલમાં તોફાની. આ મમ્મી કોને કહેવાય પપ્પા કોને કહેવાય ઈ જ નથી ખબર.
तो પછી क्या बोलता રાતે કોને યાદ આવશે તો માનસી બટાટા આપી દેશે. જો આમાં કવિતા બેન એમ કે મિસ યુ ટુ કહી દો. શું એમ અમે જાવી ઓકે એમના ભાઈ બાંધે કોણ છે આપણું ભાઈ બાંધે આપણું ગ્રુપ છે. કોણ છે આપણું નથી ગ્રુપ. લે ચકાભાઈ આવ્યા. મૈડા દિનેશભાઈ ને મૈડા. પ્રીત નીચે નીચે. ગાંડા નથી કાઢવા, મોજ મસ્તી કર્યો પણ એવા ગાંડા નહીં કાઢવાના. હવે એક બે વાર દોડી મજા આવી ગઈ, પેટ ભરાઈ ગયું. પસંદ થઈ જશે. ચક્કર મારી કેવાય. હાય ચક્કર આશા દીદી એક બે વાર દોડી લેવી એટલે આમ. ના 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 ક્યાંય નથી દોડવું. ના 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 અહીં બેસો બધા જોવા. તમને તેડીને રોડે મૂકી બધી બાળાઓને જય સ્વામિનારાયણ એવું કે. પછી આપણે ઓલું ગીત ગાવાનું. હવે મને ગેલોપ્સ ના સપના આવે, આઈસ્ક્રીમ ખાવા કોણ લઈ જાય? મને આઈસ્ક્રીમ ખાવા કોણ લઈ જાય? પછી બધું યાદ આવશે. દિનેશભાઈ વહી જશે ને પછી ભાઈ કોણ ખાવા લઈ જાય કે ગેસ કોને ભાઈ જોયા છે. ખવાઈ ગયું કે હજી વાર? વાર નથી. હાલો હવે હાલો વિષ્ણુભાઈ ને બોલાવો બસ માં ખાઈ લેવા દો. અહીં બેસો, અહીં બેસો, અહીં બેસો બધા પાછળ. હાલો બેસો. ચાલો બહુ મજા આવે છે બધાને. ગેલો અમારી બાજુમાં જ છે એટલે બહુ આનંદ છે. કા આમ ટોલા કે ને મારા માથામાં ચડાવતાનું નહીતર મને મારા વાળ લાંબા મારા નીકળશે નહીં ટોલા તમારા મારા વાળમાંથી. ચાલો બધાને જય જય કરીને જય સ્વામિનારાયણ. થેન્ક યુ દિનેશભાઈ, આજે અમારી દીકરીને બહુ મોજ કરાવી દીધી. જેને પાછું જે આઈસ્ક્રીમ ખાવું તું નહીં એવું હતું. કા હા એક જ નહીં, જેને જે ખાવું તી. હા તમે બહુ યાદ આવે, તમે બહુ આવતા. હા રાતે 11 વાગે નીકળે, ઘેરે 3 વાગે રાતે આવે. હરિદ્વાર જવાની છું હજી થોડાક દિવસ પછી, હમણાં નક્કી નથી. હમણાં આપણી સેવાવાળી સીમાના મેરેજ છે એટલે હમણાં સીમાના મેરેજ ને બધું પૂરું થાય પછી નીકળીશ. એટલે જોતા બધા. દિનેશભાઈ ને બોલાવો ને પાડ લ્યો ફોટા. ખાઈ લેવા દે, પેલા ખાઈ લેવા દે, આઈસ્ક્રીમ ખાઈ લેવા દે. ના ના આઈસ્ક્રીમ ખાઈ લેવા દે. કઈ જગ્યા છે? ગેલોપ્સ હોટલ છે. જો આ હાઈવે છે, આ ગેલોપ્સ હોટલ. ત્યાંથી જો ઓલો મોટો ચબૂતરો દેખાય ને આપણું આશ્રમ. આ ગેલોપ્સ છે. પછી ત્યાંથી જો સામે મોટો ચબૂતરો દેખાય, એ આપણો આશ્રમ. ગેલોપ્સ પછી 2-4 ખેતર મૂકીને તરત જ હાઈવે ઉપર જ છે આપણો આશ્રમ. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી ને સાયલાની વચ્ચે બલદાણા ગામ, ત્યાં જ છે આપણો આશ્રમ. એવા નથી પાડવા આવે કહીશું. હા સીમાના લગ્ન છે 23 તારીખના, એટલે પછી સીમાના લગ્ન પતે પછી વિચારશું હરિદ્વારનું. ફટકડીના પાણીના કોગળા કરો એમ ના ભાઈ, એવું દુખતું નથી મને, પણ આમ ઠંડુ ખાય એટલે દુખે. પોલ થઈ ગઈ છે એટલે હવે એ ભરાવવું તો પડશે. સિમેન્ટ ને કવર ને બધું કરાવવું જ પડશે. એટલે ટાઈમ મળે ત્યારે થાય. આજે 6 મહિનાથી આજ હોસ્પિટલ જાવું કાલ જાવું ને એમાં સમય જ નથી મળતો. એ બાજુ જમાતું જ નથી એટલે એ બાજુ નથી જમતી. મટી જશે, થઈ જશે. કા આજ જાવું ને કાલ જાવું, આજ જા.
હા જો લ્યો શું બોલો હા તમે વિડીયોમાં જ છો બસ લ્યો હા બધાના પાયડા જો હો આ બીજી વાર ત્યાં ઘોડા ઉપર ચડશો ને ગેલોપ્સ વાળા બીજી વાર આવવાય નહીં દે એ કઈ ઉપર ત્યાં ઘોડા નથી જાવું તઈ શું આપણે ઘોડો ક્યાંક નો લેવો પડે આશ્રમે જો તો કેવા ગાંડા કાઢે છે જો જો લોહી બસ હવે બેસ જાવ ત્યાં એવા નથી ગાંડા કાઢવા બેસ જાવ બસ શાંતિથી બેસો ચાલો બધાને જઈશું આમ નવી બે દીકરીઓ એવું ગમે છે ને છોકરીઓ ગમે છે ને કે નથી ગમતું બહુ જ મજા આવી બહુ ગમે એ ગમે જ અહીં શું હોય ગમે જ ને હા કામની સાથે તબિયત સાચવજો હવે ટાઈમ મળે એટલે એ કવર કરાઈ આવશું આ 6 મહિનાથી આજ જઈને કાલ જાય હવે જઈશું જરા એવું તો સારું હવે હરિદ્વાર થી આવું ને પછી હજી તો હરિદ્વાર થી આવે ત્યાં હજી તો 15-20 દી તો અહીંયા નીકળી જાય પણ એ રિનોવેશન ત્યાં ચાલુ કરાવવાનું ને આશ્રમનું કામ પછી ચાલો બધાને જય સ્વામિનારાયણ શુભ રાત્રિ રાજકોટ ને ત્યાં સારું કામ છે ડોક્ટરનું હવે ક્યારે હું આવું ત્યાં આવું તો 2-3 વખત મારે દોડા દોડ થાય એટલે કેમ આવું સાચી વાત છે કઈક વિચારશું હવે ચાલો બધાને શુભ રાત્રિ જય સ્વામિનારાયણ બધાને શુભ રાત્રિ કહી દો ભગવાન સૌનું મંગલ કરે જય સ્વામિનારાયણ ખાઈ લીધી દિનેશભાઈ હાલો તો હાલો પછી એને કઈ